છોટાઉદેપુરમાં 170 જેટલા નડતરરૂપ દબાણો હટાવાયા. પથારા કરી બેસતા તથા લારી ગલ્લા ઉપર ધંધો કરતા ટ્રાફિકમાં નડતરરૂપ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં દબાણોને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. નગરપાલિકા તંત્ર દબાણો દૂર કરે અને પુનઃ પાછા જે છે તેવી સ્થિતિ થઈ જાય છે. કાં તો પાલિકા તંત્રને કોકની શરમ નડતી હોય કે પછી દબાણ કરતા વેપારીઓ પાલિકાને ગાંઠતા નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આજરોજ છોટાઉદેપુર નગરમાં ફરી દબાણો હટાવવા અંગેની કાર્યવાહી પોલીસ કાફલા સાથે શરૂ કરવામાં આવી હતી. 170 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા કે જેમાં નગરમાં ઝંડા ચોક થી માણેક ચોક સુધી તેમજ કુસુમસાગર તળાવની આસપાસ બેઠેલા મરી મસાલા અને શાકભાજીના વેપારીઓને મુખ્ય માર્ગ ઉપરથી હટાવી જીબી કમ્પાઉન્ડમાં વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. ત્યારે છોટાઉદેપુર નગરમાંથી ગૌરવ પથ ઉપર ઝંડા ચોકથી માણેક ચોક સુધી જવું હોય તો વાહન ચાલકોને ભારે તકલીફ અને મુશ્કેલીનો સામનો ટ્રાફિકની સમસ્યાઓને કારણે કરવો પડે છે. પથારા કરીને બેસતા વેપારીઓ રોડ સુધી આવી જાય છે અને વાહન ચાલકોને અડચણરૂપ બને છે કે જેની ઘણી બધી ફરિયાદો પાલિકા તંત્રને મળતી રહે છે. જે ફરિયાદને કારણે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા જીબી કમ્પાઉન્ડમાં કરવામાં આવી છે કે જ્યાં ફરી એકવાર બહાર આવી ગયેલા વેપારીઓને ખસેડવામાં આવ્યા હતા. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજે ઝંડા ચોકથી લઈને માણેક ચોક સુધી તેમજ કુસુમસાગર તળાવની આસપાસ બેઠેલા લારી ગાલાવાળા મરી મસાલાવાળા તેમજ શાકભાજીના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જીબી કમ્પાઉન્ડમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ જે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા હતી તેમજ નાના મોટા દબાણ હતા તે દૂર કરવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા સતત પ્રયાસો રહેશે કે આ રસ્તો ખુલ્લો રહે અને જે પણ નવી વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં લારી ગલ્લાવાળા મરી મસાલાવાળા તેમજ શાકભાજીવાળાનો સહકાર મળતો રહે.